માણે ભગવાન આમ જોયું નહીં. હા આવો આવો બે હોય ભગવાન કહેલા તને થયું હું થાય જ ને. અમારી ક્વોલિટી અલગ છે તમારી ક્વોલિટી અલગ છે. એ કે કેમ તક તમારી મૂર્તિ અમે બનાવીએ છીએ અને જગતને પૂંજવી પડે. આ બધી મૂર્તિઓ ત્યાં બનાવી એ કે મારો દીકરો પૂંજાતો નથી. હા મામા કતરાવા સિવાય બીજા ધંધા નથી કરતા. બાયનું સડાવે છે. હા અને એમાં આપણી પાસે ગાડી નો ગાડી લઈને પાડે કોકનું બૂસ માર્યું લાગે મારા દીકરા એટલે એને બૂસ જ માર્યા હોય ને એટલે એને બધામાં એ જ દેખાય. આપણી દ્રષ્ટિ સારી હોય તો જીવન જીવવાની મજા આવે. એટલે એ ભૂરાના વ્યવહાર સંબંધ કરીને તમે વહી આવ્યા લગનગાળો હાલે અને એ ભૂરાને અમે જાન જોડી ભાઈ વીરના જરી જાન જોડી. પણ સવારમાં જાન જવાનું ને હાજે મને બોલાવ્યું મને કે હું ત્યાં પછી જાનમાં આવવાનું ત્યાં ને હું આવવાનું છે ને તમારી ગાડી ત્યાં ને અમે મારી ગાડી ગઈ છે સંબંધીની જાનમાં હું તારી ગાડી બેવાનું છું. બોલે લ્યો મારા બાપે ખતાલો બાંધ્યો તો કહો અને એ રેતીમાંથી હાલતું તું એવું તો ઈ જ તે સારું મને કે હું ચાલું મારા ભાઈ મારી જિંદગીમાં મોતલ બેમાં બેહવાનો પહેલી વાર મોકો હતો. બાકી ખતાલામાં તો પાવલા લઈ લઈને મળી ગયા રેતી ખાલી ખાલી. મોતલ જોચે જોચે એમ જોચે. હું જે અમારા જશોનાથ ચોક ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ બહુ મોટું ત્યાં પણ લગ્નની સિઝન કપા ઘોડે ફાટી ગયેલી ને સાહેબ ગોરદાદા નો મળે ટેક્સી ક્યાંથી મળે. પાછો ભૂરા ભાંગ્યો ભૂરિયા એક ગાડી નથી લદન બેન કેન ચાલ કેન્સલ નો દીકરો થાય માંડ્યા તારું ડોહું 140 કિલોનું મળ્યું છે. મને કે એ તો રામદેવ બાબાનો ભલપુલ ઉપયોગ થાય યોદા. મેં કીધું એ યોગા કરશે તો પડાળના નળિયા ઉડશે. ધેત આવું થાય રામદેવ મહારાજને આવું ખલાક નહીં મળ્યું હોય. અને બ્યુટી પાર્લરનો પૂલે પૂલો ચેનાનો લોટ ભલે ધવો પડે. મોતલ જોચે. પછી હું રાજ્ય હોસ્પિટલે ગયો ટ્રસ્ટીઓને મળ્યો ડૉક્ટર સાહેબને બોલાયો કાલનો ત્યાં એમ્બ્યુલન્સ જોઈ. અરે મને કે મારે એમ્બ્યુલન્સ શું કરું મેં જાનમાં લીધો. મને કે જાનમાં થોડું એમ્બ્યુલન્સ લઈ જવાય માથે લાલ સોકડીયું માથે લાઇટ ને મેં કીધું અમથી વરરાજા માથે અમે લાઇટ લગાડવાના જ હોય. અને ઉપર મેં કીધું એટલું સરસ આ બધું આમ હણગારી નાખશું ને એટલે ગાડી માથે હું લખ્યું ક્યાંય દેખાશે નહીં. ગાડી થઈ જાય મસ્તીની વાન. મને કે તો લઈ જાઓ. લઈ ગયા મારી ગાડી હણગારી નાખી ટનાટન. સવારના 5 વાગ્યા એટલે ભૂરાને હામી મૂકી દીધી. ભૂરો રાજીના રેડ મને કે બહુ હાલું તેલ્યું લ્યો આમાં મારી મારા માથી બધા હામી જાય મોતી મોતલ લાવ્યા લ્યો. એ વાહેલો દરવાજો ખોલીને એ જાંડળીઓ એમાં બેસી ગઈ. આગલી સીટે મોટી હોય એમાં હું અણવર ને વરરાજો તઈને બેઠા. ગાડી ઉપડી દીકરીઓ ગીત ગાતી થયો કોયાલ બેઠી આંબલિયા નિડાળ. હજી બાયુએ એટલું ચાલુ કર્યું તો ભૂરો ડ્રાઈવરને કોળી મારી. આમાં ટેપ છે કે નહીં એમ્બ્યુલન્સમાં ટેપ પણ એમાં કઈ બીજા ગીત ન હોય. ચાલુ કરે ટેપ ચાલુ કરે. હવે દીકરીઓએ ગીત ચાલુ કર્યા અહીંયા ટેપ ચાલુ છે. હવે જોજો બે મારે તો બે સાંભળવાનું. મારો મોરાલિયા બેઠો રે ગઢને કાંગ દે એ મારા રાજ તા ટેપ હે રામ રે રામ હે હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે તું હી માતા તું હી પિતા દે હે અંતરિયા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો હે રામ કોયલ માગે સુંદડી ની દો હે રામ. અમારું ધામસડું ત્યાં પગ્યું પણ જેવું આ માંડવા પાસે ગાડી નીકળી ઉતારે જતા થાય છે એ માંડવે ગાડી નીકળી ત્યાં માંડવે ગીત બન હોપો પડી ગયો. અમે ગાડી ઉભી રાખી. ભૂરીઓ મને કે તપલક કેમ બધું થઈ ગયું તારું આગમન દોષ. પણ મને વેમ પીડ્યો. મેં કીધું કાંઈક ગોટાળો છે એટલે હું ઉતરીને ગયો હતા કન્યાને કાકા હામાં ઉભેલા. મેં કામે કેમ બધું બન થયું. મને કે નક્કી અમારા કુટુંબમાં કોક ગયું. કેમ આ ગાડી આવી પણ ભૂલ શું થયું રાતને મારે ભૂલ પડી ગયેલી. એમ્બ્યુલન્સને બદલે સહવાહિને આવી ગયેલી. અને ઓલું અમે રસ્તે કે ગાડી આકીને આવ્યા ને એમાં ઓલું બધું ઉડી ગયેલું ગાડી ઉઘાડી થઈ ગયેલી. અરે મેં કીધું આ ગાડી જોઈને કયો. મને કે આ મને ઘડી થયું કે આપણે લાવ્યા એમ્બ્યુલન્સ
ભૂરાની અંદર પણ ઉઠી ગયા, ઈ જ છે, ઈ જ છે. અરે મેં કીધું તમે ચિંતા કરો માં, આ તો ગાડી નહોતી મળતી, ભૂરે વેન કર્યું, હાલ આવ્યા તા કે તો ફલાઈ ક્યાં ફોલો, તો ફલાઈ ક્યાં ફોલો. સાહેબ જાનને ઉતારા દેવાના. સાહેબ આપણા લગ્ન ગીતની એક મજા છે હો. માતાઓ બહેનો બેઠા એટલે અમારા સૌરાષ્ટ્રમાં ગવાતું ગીત મને છે જ આપજો, ઇફેક્ટ સાથે છે ગીત. સમાન અમારે ગીત હોય આપણે બધે. આપણે માંડવે ન બેઠા હોય, ખાલી ગીત સાંભળતા હોય ને તો ગીત ઉપરથી ખબર પડી જાય કે માંડવે કઈ વિધિ ચાલે. માયરા ચાલે છે, ફેરા ચાલે, અરે કેટલામાં ફેરો છે ખબર પડી જાય ગીત ઉપર. અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત આવ્યા. હાવ અત્યારે જે બેનો ગીત ગાય છે, જોકે આમ તો ગાયતું નથી હવે, અમને ગાવા વાળા મૂછું વાળા લાવ્યા બાયું હાવ બેન કર્યો, ભલે રોયા ગા. અને અમે મારા દીકરા હરખોડીના ઉલ્લે ઉલ્લેન ગાયો, કોકના છોકરા લગ્નમાં ઉલ્લે ઉલ્લેન. મારા મેં હમણાં ગીત સાંભળ્યા, આ ગીત કરતા તો આમ જો મારા વરરાજાને એક ઢીકો માર લીધી તો હાલ. અને એ તો અત્યારના વરરાજા સાંભળ્યો, કાં તો માંડવામાં ભાગી દો, પણ ક્યાંથી ભાગે, માઇન્ડ બિચારાનું બંધાણું હોય. આ ખરેખર વ્યવહારમાં બહુ ચિંતા નહીં કરવાની ભાઈ. જે પેલું મળ્યું નકર આ બેટી બચાવો અભિયાનમાં રહી જાઓ. હા, આ ઘણા રોડે ઉભા લક્ઝરીની વાટે ઉભા, પછી છેલ્લે રિક્ષામાં બેઠા બેઠા જાય. કહેતા રિક્ષા હણગારો. દીપ તારા લગ્નમાં પ્રોગ્રામ કરવાનો હતો, તેથી દીપના ગીત ગાવ, તમે જો તોડી નાખો એવા. હા, વેનુભાઈનો ધ્રુવનું બી ભેગું રાખો. હા, એ કાર્ય એ પ્રોગ્રામમાં બધું. એમ તો બે અલગ અલગ કરે તો અહીંયા માડીની કૃપા જ છે એમાં. અને ખરેખર આ ફેમિલી પ્રોગ્રામ જ થયો ને. આમ તમે જો અત્યારે આ ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, અચ્છે અચ્છે બેઠે રહે મિસ કોલિયા ચલે ગયે. જરાય લાગે તમને કોઈ પ્રોગ્રામ કરવા આવ્યો હોય, લાગે ને પરિવાર જોડે બેઠા. હા, તમે મેરડીમાં માળા, અમે મોગલમાં મા વાળા છે, બધા ભેગા થયા છે. માના સોરું છે. હા, ખરેખર મેં ગીત હમણાં સાંભળ્યા ને, આપણે થાય આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હુલરમાં આંગળી નાખી દેવા. આમ બેહીને ચાલુ કરે. તમારે આ બાજુ આમ બેનું બે ગીતમાં આમ જ બે ને આમ. અને જે બેનું ગીત ગાયું હોય ને એ કોઈ આમ ધ્યાન ન હોય, એઠું કોઈ નથી આમ જ. અને એમાં જે ફેશનનું ગીત ગાઈને જે ભૂંડું લાગે, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, ગાવના છોડ્યો. અને ખરેખર દીકરી ભાગશાળી છે. ત્યારે હારા મેકઅપ આવ્યા છે. એ સમયમાં મેકઅપ એવા નહોતો, અરીસાઈ નહોતા. એ જે તહેવારમાં 4 થયા હોય, એક આફલામાં બધું બેનું એ મોટા ડોકાઈ જાય. દાંત ઉગાડ્યો કોઈને 4 થતા ને જોયા. હી કરો છો, જાનમાં આવ્યા છો કે ઠેકડી કરવા આવ્યા છો? કોઈનો છોકરો છે આ? ઉતારા વાળા છોકરા છે તો ભલે રહ્યો. એટલે ઉતારા વાળા છોકરા ક્યાં જાય બીજે? અને ખરેખર ઉતારા વાળા છોકરા સાળિયામાં ડોકાતો હોય, જાનડીઓ ક્યાં થઈ ગયું. એ બપોર થાય ને પછી તો હરીસામ જોયું હોય, એ બપોરે લાલી આયા પોગી હોય, મસ્યું આયા આવી હોય, એનો ને એનો છોકરો એને પાડતા રાડ નાખ. એને એમ થાય કે મોમ છે બોમ્બ છે આ. પાછું એ થોડુંક મોઢામાં ગયું હોય, ગળાઈ ગયું એટલે ગળાઈ બેસી ગયા હોય, એ બંધ ગળે છે ગીત ગાય. ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષના બેનો સાંભળી જાય પછી મુંગારે એ હામું પાડે, ફૂલાનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. ટૂંકમાં સમાના ગીત. પણ મારે કેવું છે બાપ, જાન આવી જાય ત્યાં સુધી દીકરી એની બેનપણી વારે થોડી ઘણી હરતી ફરતી હોય. પણ શહેર હોય કે ગામડું હોય, જ્યારે વરરાજાના હામિયાનો ઢોલ વાગે, વરરાજા હવે માંડવે આવી રહ્યા છે,
હામિયાનો ઢોલ વાગે ને ત્યારે દીકરી હળી કાઢીને બાપના ઓરડામાં ગણેશ થાપના પાસે વહી જાય. અને અમારો કવિ દાદ લખે છે ત્યારે દીકરીની પરિસ્થિતિ કેવી થાય છે. એવા ઢોલા રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા વરરાજા ના વાગ્યા એ નિશાન રે થાતો કુણામાં ફફડ્યું રે કોણું એક કાળજું. એવું ખૂણામાં ફફડ્યું રે કોણું એક કાળજું. હોય પણ જ્યાં સુધી એના લગ્ન ન થયા હોય ત્યાં સુધી દીકરીને બાળક હોય લગ્ન ન હોય દીકરીને પીઠી ચોળાઈ જાય. એવી પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઢોલે બાંધ્યા બેન ના હાથ રે હૈયા રે ધડુકિયા વરરાજા ના વાગ્યા જંગ એ નિશાન રે તાતો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજું. દીકરી માંડવામાં આવે નાયલા થાય ચાર મંગળ સુધી કદાચ હજી ગમે એવા ફટાણા ગીત ગવાઈ જાય પણ અતિ આ દેશની સંસ્કૃતિ ભેરે જો કોઈ ગીત હોય તે વિદાય ગીત છે. દીકરીને ગાડામાં બેહાડી દે